આટલા મોટા એ સમ્રાટ બનેલા માટે એ લેખમાં લખેલું ભારત વર્ષના ચક્રવર્તી સમ્રાટ આ લેખમાં લખાય. એક પ્રશ્ન આવેલો 1950માં ભારતની સંસદ કે જે બંધારણ ઘડતી હતી એમના સામે. આપણે આ દેશને ભારત ભારત તો કહીએ છીએ, પણ આને ભારત તરીકે કહેવા માટેનો આપણા પાસે એવિડન્સ કયો છે? શા માટે આને ભારત કહેવું જોઈએ? આ નામ આપણે સિલેક્ટ કરવું જોઈએ. અને એ વખતે એ લોકોએ જે એવિડન્સ લીધો એ એવિડન્સ એ આ શિલાલેખનો લીધેલો હતો. ઓરિસ્સાના શિલાલેખમાં સૌથી પહેલી વખત આટલું જૂનું ભારત વર્ષ લખેલું છે. એના ઉપરથી અમે આ દેશનું નામ ભારત તરીકે રાખવા માટેનો એક એવિડન્સ પૂરો પાડીએ છીએ. આ વસ્તુ એ બાબા સાહેબ આંબેડકરના અધ્યક્ષતામાં મળેલી બંધારણ સભાએ નક્કી કરેલું હતું. તમે વિચારો કે જે દેશમાં આપણે રહીએ છીએ એના નામ માટે પણ એક જૈન શિલાલેખનો એવિડન્સ છે. આનાથી વધારે ગૌરવની વાત તો બીજી